સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકડા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ તલાટી મંત્રી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। તેમનો દાવો છે કે તલાટી મંત્રી સતત લાંબા સમયથી ગેરહાજર રહે છે, એને કારણે ગ્રામ્ય પંચાયતને લગતી તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે। કામરેજ તાલુકાના માંકડા ગામના સરપંચ સહિત ગ્રામ્ય પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ તલાટી મંત્રી વિરુદ્ધ કામરેજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ગામના સરપંચ જેતલબેન પટેલે જણાવ્યું હતું કે તેમની પંચાયતના તલાટી ધર્મેશ લાડુમોર વારંવાર રજા પર ઉતરી જાય છે અને આ ક્રમશઃ લાંબા સમયથી થઈ રહ્યું છે, જેને કારણે ગ્રામ પંચાયતની કામગીરી એકદમ ઠપ થઈ ગઈ છે। લોકોને આરટીઈના દાખલા, આવાસના દાખલા જેવા વિવિધ દાખલાઓ માટે મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે પંચાયતના કર્મચારીઓના પગાર તેમજ ધન કચરાના નિકાલ બાબતેના પૈસાની પણ પંચાયત નિયમિત ચૂકવણી કરી શકતી નથી। ગામના ગરીબ આદિવાસીઓ ચોમાસા પહેલા તેમને આવાસ મળે તે માટેના ફોર્મ પણ ભરી શકતા નથી। મારું નામ જેતલ પટેલ, માંકડા સરપંચ। તલાટી અમારે ત્યાં તલાટી છેલ્લા ઘણા સમયથી આ તલાટી હાજર રહેતા નથી, તો અમે આજે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમને યોગ્ય નિર્ણય આપે, કારણ કે અમે પ્રોટોકોલ પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ મેડમ પાસે પણ લેખિત તથા મૌખિક રજૂઆત કરવા માટે વારંવાર ત્યાં રજૂઆત કરેલ છે કે અમને યોગ્ય તલાટી નિમણૂક કરે। અને આ જે અમારા તલાટી સાહેબશ્રી છે તે ટુકડે ટુકડે રજા પાડે છે, એના કારણે અમારા ગામના જે કામો છે જેમાં આવે કે હમણાં જે આરટીઈ નો મેઇન પ્રશ્ન છે આવકના દાખલાનો, તે પણ આવકના દાખલાનો જે પ્રશ્ન છે એ તલાટી ક્રમ મંત્રી વગર અમે કેમ સોલ્યુશન કરીને આપીએ, તો સાહેબશ્રીને એ માટે જ રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે। અને બીજા એવા ઘણા એવા પ્રશ્ન છે, રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું અને આવકના દાખલા, વિધવા સહાય જેવા વિકાસના કામો કેટલાક એવા ખોરંભે ચડેલ છે। ત્યાર પછી અમારા જે કામદાર મજૂરો વર્ગ છે કે ભાઈ પંચાયતમાં વીસી તરીકે કામ કરે છે, ત્યાર પછી પટ્ટાવાળા બેન છે, કચરાવાળા ભાઈ છે, એ બધાના પેમેન્ટ પર બધા ખોરંભે ચડેલ છે। તો અમે સાહેબશ્રીને રજૂઆત કરી કે અમને યોગ્ય તલાટી નિમણૂક કરી આપે, કારણ કે આ રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકારીને જ્યારે પણ રજૂઆત કરવા માટે ગયા છે, તો છેલ્લી રજૂઆત કરવા માટે ગયા તો સાહેબશ્રીએ એમ જણાવેલ છે કે તમે પ્રમુખશ્રીને મળો એમ। તો શું સાહેબ અમારે વહીવટીકરણ રાજકારણ ચલાવે છે કે પછી ગવર્મેન્ટ એમને પગાર ચૂકવે છે? એટલે અમને અત્યાર પછી સાહેબશ્રી અમને યોગ્ય નિર્ણય આપે ને યોગ્ય તલાટી નિમણૂક કરે અને અમારા ગામના વિકાસોના કામ આગળ ચાલે એવી અમે રજૂઆત આવેદનપત્ર દ્વારા રજૂઆત કરેલ છે। માંકડા ગામના સરપંચે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તેઓએ સુરત જિલ્લા વિકાસ અધિકારી અને કામરેજ તાલુકા અધિકારીને પણ રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવી નથી। સાથે સાથે આવેદનપત્રને કામરેજ તાલુકાના અન્ય 5 જેટલા ગામોના સરપંચોએ પણ સમર્થન આપ્યું છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।